આ તરફ સુરતમાં ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। યુવતીને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું। ગેનયુક્ત પ્રસાદી ખવડાવી યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। નરેશ ચૌહાણ નામના ભુવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સિંગણપુર પોલીસ મથકમાં પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી। વર્ષ 2024માં બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। કુળદેવીની વિધિ કરવા ભુવો યુવતીના ઘરે આવ્યો હતો। નરેશ ચૌહાણે ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી। મિત્રતા કેળવી યુવતીને ખાનગી હોટલમાં બોલાવી માતાજીનો પ્રસાદ કહીને યુવતીને બેભાન કરી નાખી। યુવતીને નિર્વસ્ત્ર કરી નરાધમે દુષ્કર્મ ગુજાર્યું। ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો સિંગણપુર પોલીસે ગુનો નોંધી ભુવાની ધરપકડ કરી। સોશિયલ મીડિયા પર ભુવાના અનેક વિડીયો વાયરલ છે। પોલીસે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ પણ હવે શરૂ કરી છે। જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય, વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય, બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા। એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તાથી હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો। જે પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય, જે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તેમના શરીર ઉપર નિર્વસ્ત્ર હોય। જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ। જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે।